તો વડોદરાના વાઘોડિયા ફોરલેન રોડ પર જોખમી સવારી સામે આવી, જેમાં એક જોખમી મુસાફરીનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે। ગાડી પર પોટલા મૂકવામાં આવ્યા છે અને પોટલાની ઉપર મુસાફરોને બેસાડવામાં આવ્યા છે। ખીચોખીચ મુસાફરોથી ભરેલી ગાડીના છાપરે બેસીને અન્ય મુસાફરો મુસાફરી કરતા દેખાઈ રહ્યા છે। આ જોખમી મુસાફરીનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે, જે ટ્રાફિક પોલીસની કામગીરી પર સવાલો ઉઠાવી રહ્યા છે। હાલ આ ટ્રાફિક પોલીસ અહીંની ઘોર નિંદ્રામાં હોય તેવા પ્રકારના આક્ષેપો લાગી રહ્યા છે। જોખમી રીતે મુસાફરો ભરેલી ગાડીના કારણે રોડ પર અન્ય વાહનો સામે પણ જોખમ છે। આરટીઓ અને રોડ સેફટીના તમામ નિયમોના ધજાગરા ઉડતા દેખાઈ રહ્યા છે। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે। હાર્દિક, આ જોખમી મુસાફરીનો જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, શું હકીકત? બિલકુલ, જો વડોદરા ગ્રામ્ય પંથકની વાત કરવામાં આવે તો વડોદરા રૂરલ ટ્રાફિક પોલીસ જે છે તે સતત નિષ્ક્રિય હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે આ પ્રકારના વિડીયો જે છે તે તાલુકા કક્ષાએથી વધારે વાયરલ થતા હોય છે અને આ વિડીયો જે છે તે જોઈને તમને અંદાજો આવી જશે કે કેવી હદે જોખમી સવારી જે છે તે આ વાહન ચાલકો છે તેમના દ્વારા કરવામાં આવી રહી છે અને જે શ્રમિક લોકો છે તેમના જીવ સાથે છડેચોક જે છે ચેડા કરવામાં આવી રહ્યા છે। અહીંયા સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે આ વાહન જે રસ્તા પરથી પસાર થઈ રહ્યું છે, તો આખા રસ્તે કોઈ પણ જગ્યાએ ટ્રાફિકનો પોઈન્ટ નહીં હોય અથવા તો કોઈ ટ્રાફિકનો જવાન હાજર નહીં હોય, કારણ કે જો ટ્રાફિકનો જવાન નિષ્ક્રિય હોય અથવા તો હાજર ના હોય તો જ આ રીતે જે ટ્રાફિકના નિયમો છે તેનો છડેચોક ભંગ થતો હોય અથવા તો પછી જે ટ્રાફિક પોલીસના જવાનો છે તેઓ કટકી મારીને આ ખાડા કાર કરતા હોય તેવા દ્રશ્યો પરથી ફલિત થઈ રહ્યું છે। બિલકુલ, આભાર માહિતી આપવા બદલ। તો આ તરફ સુરતના ડુમસમાં રિક્ષામાં સીન સપાટા કરવા ભારે પડ્યા। પેસેન્જરોએ રિક્ષાની બહાર નીકળી વિડીયો બનાવ્યો હતો। પોલીસે રિક્ષા ચાલક પાસે કાન પકડીને માફી મંગાવી રિક્ષાની બહાર નીકળી જોખમી રીતે રીલ બનાવી હતી। શક્તિમાન ગીત મૂકીને વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો। વિડીયો વાયરલ થતા ડુમસ પોલીસ એક્શનમાં આવી છે। આગળ વાત કરીએ અંકલેશ્વરના કસ્ટમ વિભાગ હેઠળ આવેલા કન્ટેનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડના યાર્ડમાં એક ટ્રેલરના કેબિનમાં અચાનક આગ લાગવાની ઘટના બની। મળતી માહિતી મુજબ યાર્ડમાં પાર્ક કરેલ ટ્રેલરના કેબિનમાંથી અચાનક ધુમાડા નીકળતા દેખાયા અને પડવારમાં આગ ભભૂકી ઉઠી। આગ લાગતા જ યાર્ડમાં હાજર કર્મચારીઓએ તાત્કાલિક ફાયર સેફટી સિલિન્ડર દ્વારા આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો, જે બાદ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો। આગ લાગવાના કારણો અંગે તપાસ હાથ ધરવામાં આવી। સમાચારમાં આગળ વાત કરીએ, રાજકોટના ઈશ્વરિયા ગામ ખાતે કડવા પાટીદાર સમાજનું સંમેલન યોજાયું। રાજકોટના સાંસદ કડવા પાટીદાર આગેવાન પરસોત્તમ રૂપાલાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો। પરસોત્તમ રૂપાલાએ સામાજિક પરંપરાઓ અને બદલાવ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું। તેમણે જણાવ્યું કે સમૂહ લગ્નની પરંપરા આપણે હંમેશા આ પરંપરામાં આગળ રહ્યા છીએ, જ્યાં ઊંઝા મંદિરમાંથી આવતી તિથિ અનુસાર એક જ દિવસે લગ્ન કરવામાં આવતા હતા। રૂપાલાએ ભાર મૂક્યો કે જે પરંપરાઓ બિનજરૂરી અને અયોગ્ય હોય તેને સમયસર બદલવી જરૂરી છે। આપણે ત્યાં સમૂહ લગ્નના કોન્સેપ્ટને ઊંઝા મંદિરેથી 12 વર્ષે એક વખત તિથિ આવતી લગ્નની। ઊંઝા મંદિરેથી તિથિ બહાર પડતી 12 વર્ષે એક તિથિ કે આ તારીખે આપણી લગ્નની તિથિ છે, તો આખા રાજ્યમાં 12 વર્ષે એક જ દિવસે લગ્ન થઈ જતા। આ મેં સાંભળેલું છે અને એકાદ બે જણા એવું મને કહેતા સાંભળેલા છે કે મારા લગ્ન એમાં થયેલા। તો રૂપાલાએ સમાજમાં વધતી આધુનિકતા વચ્ચે પરંપરાગત મૂલ્યોના ક્ષય પર ચિંતા વ્યક્ત કરી। તેમણે જણાવ્યું કે આજકાલ લગ્ન પ્રસંગોમાં મહિલાઓ દ્વારા ગવાતા પરંપરાગત ગીતો બંધ થઈ ગયા છે અને તેની જગ્યાએ ભાડે વ્યવસ્થાઓ શરૂ થઈ ગઈ છે। મૃત્યુ પ્રસંગે કેવી રીતે વર્તવું તેની સમજ નવી પેઢીમાં ઘટતી જઈ રહી છે। અત્યારે ખરેખર જાય ને તો હું વાત કરવી ને એને આવડતું નથી અને ક્ષોભ પામે એવી સ્થિતિમાં આપણી દીકરીઓ ને વહુઓ ઊભા રહે છે। ક્યારેક જોઈ પડીએ ને ત્યારે અમને શરમ, ક્યાં આવ્યું ગયું આ બધું અને કોણ આપશે એને? પરંપરા અને પરિવર્તનનો વિચાર કરવાનો હોય તો સિનિયરોએ જુનિયરને આપવા માટેની વ્યવસ્થા વિચારવી જોઈએ। એ અત્યારના સમયની જરૂરિયાત।
તો સાંસદે સહકુટુંબ પ્રથા પર ભાર મૂકતા કહ્યું કે માનવ સમાજ પ્રાણીઓ જેવી સ્થિતિ તરફ ધકેલાઈ શકે છે. આજકાલ ઘરમાં વડીલોને ડસ્ટબિન સમાન ગણવાની માનસિકતા વિકસી રહી છે, જે ચિંતાજનક છે. સાથે જ સહકુટુંબ પ્રથા નબળી પડી રહી છે અને ગામડા સાથેનો સંબંધ તૂટી રહ્યો છે. શર્મ સાથે મને કહેવાનું મન થાય કે શબ્દો જે સંભળાય છે ને એને સાંભળતા આપણને એમ થાય કે આ શબ્દો આવે છે. કેટલા ડસ્ટબિન છે એવું પૂછાય છે. વોટ ઇઝ ધીસ? ખૂબ ગંભીરતાપૂર્વક ચિંતન કરજો. સમાજ જો ચેતી નહીં જાય તો પ્રાણીઓની જે દશા છે ને એની દશાથી નજીક આપણો સમાજ સરકી જશે. તો ખેડાના લશુંદ્રા ગામની પાટીદાર દીકરીના અન્ય સમાજના છોકરા સાથે લગ્નનો મામલો. પાટીદાર નેતા દિનેશ બાંભણિયાનું મોટું નિવેદન. દિનેશ બાંભણિયાએ કહ્યું કે દીકરીની હત્યા થયા હોવાની આશંકા છે. રણછોડ ભુવાજીના ઘરે ગયા તો એવું કહ્યું કે છૂટું કરવું હોય તો 25 લાખ આપવા પડે. સમાજનો આ રિવાજ છે. ગઈકાલે બપોરે દીકરીના મમ્મી અને એમના આંટી બંને આ રણછોડ ભુવાજીની ઘરે ગયા ત્યારે રણછોડ ભુવાજીના ભાઈ રામજી રબારીએ દીકરીને જોતી હોય તો અમારા સમાજમાં રિવાજ છે કે છૂટું કરવાના 25 લાખ રૂપિયા તમારે આપવા પડશે. એ લોકોએ એવું કીધું કે હવે તમે તમારી દીકરીને તમે ભૂલી જજો. જો તમે પૈસા નહીં આપો તો તમારી દીકરીના અંશો પણ તમને મળશે નહીં, કે દીકરીની હત્યા થઈ હોય એવું અમને આશંકા છે. તો દીકરીની માતાએ પણ મુલાકાત કરતા 25 લાખની માંગ કરી. દીકરી સાથે જબરદસ્તીથી લગ્ન કરાયા હોવાનું જણાવ્યું. તઈ જઈને રણછોડભાઈ તો ના મળે પણ એમના ભાઈ મળ્યા. તે મેં એમ કહ્યું કે ભાઈ તમે મારી છોકરીને આવું કેમ કર્યું? તો કે હવે તમારે છૂટું કરવું હોય તો અમારા સમાજમાં તો 25 લાખ આલવા પડે. મેં કહ્યું એવી તો અમારી પરિસ્થિતિ થોડી હોય ને, અમે થોડા તમારા સમાજના છીએ તેવું બધું હોય. મેં કહ્યું તમે મારી દીકરી મને આપી દો. તો કે 2 દિવસ એવું ના ચાલે સાહેબ. એવાય જરની ખોવાય તારની 2 દિવસ એવું તો હોતું હશે સાહેબ. આ તો રમકડું છે તે 2 દિવસ હોય. સમગ્ર મામલે વરુણ પટેલે માંગ કરી કે રણછોડ રબારી તેમજ તેમના ભાઈ પર ગુનો દાખલ થાય. જવાબદાર 3 પોલીસ કર્મીઓને ફરજ મુક્ત કરવામાં આવે. રણછોડ માસ્તર અને એમના ભાઈ ઉપર તાત્કાલિક અસરથી ખંડણીની અને લૂંટની ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવે. 3 પોલીસ સ્ટાફમાંથી જે 3 લોકો એમના સમાજના ઇન્વોલ્વ છે એમને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરવામાં આવે અને હત્યાના આરોપી તરીકે રણછોડ રબારી અને એમના ભાઈને ટ્રીટ કરવામાં આવે. તો આગળ વાત કરીએ. અમરેલીમાં હિન્દુ યુવતીએ મુસ્લિમ યુવક સાથે લગ્ન કરતા વિવાદ સર્જાયો. હિન્દુ યુવતીએ મુસ્લિમ યુવક સાથે લગ્ન કર્યાનો વિડીયો જાહેર કર્યો. યુવતીએ વિડીયો જાહેર કરી પરિવાર અને હિન્દુ સંગઠનોને અપીલ કરી છે. યુવતીએ કહ્યું કે મેં મારી મરજીથી લગ્ન કર્યા છે. મને કંઈ થયું તો તેનો જવાબદાર પરિવાર હશે. યુવતીએ પરેશાન નહીં કરવા અપીલ કરતા ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. સોશિયલ મીડિયા પર હિન્દુ સંગઠનોની મહિલા આગેવાનો સહિત લોકોએ રોષ વ્યક્ત કર્યો. રાજુલામાં યુવતી ગુમ થયાની જાણવાજોગ ફરિયાદ નોંધાઈ હતી. યુવતી સુરત બ્યુટી પાર્લરનો કોર્સ કરવા માટે ગઈ હતી અને 10 દિવસ પહેલા જ નીકળી હતી. હું મારી મરજીથી આવી છું. મને કોઈ પણ જાતનું પ્રેશર કરવામાં નથી આવ્યું અને જો એની ફેમિલી યા મુઈઝને ઉપર કાંઈ બી થયું, મારી ઉપર કાંઈ બી થયું તો એની જવાબદારી મારી ફેમિલીની રહેશે. કોઈ પણ જાતની મુશ્કેલી આવી, કોઈ પણ જાતની ધમકી દેવામાં આવે છે તો એ પણ જાતની કોઈ પણ જાતની અમારી ઉપર મુશ્કેલી આવી તો એ બધાની જવાબદારી મારી ફેમિલીની રહેશે. ગયા એક અઠવાડિયાની અંદર આપણા હિન્દુ સમાજની 4 દીકરીઓએ લવે જેહાદ કર્યો છે, મુસ્લિમો સાથે લગ્ન કર્યા છે. તો આપણા માટે આ ખૂબ જ શરમજનક વાત છે. છોટાઉદેપુરમાં ન્યૂઝ 18 ગુજરાત